છે સૌથી પહેલા વાત એ કાળઝાળ ગરમીની કે જે લોકોને ત્રાહિમામ પોકારાવી રહી છે। રાજ્યના અનેક જિલ્લાઓમાં રેકોર્ડ બ્રેક તાપમાન નોંધાઈ ચૂક્યું છે અને વળી આગામી 5 દિવસ 9 જિલ્લામાં તો હીટ વેવની આગાહી પણ કરવામાં આવી છે। રાજ્યના અનેક શહેરોમાં હાલ તાપમાન 42 ડિગ્રીને પાર છે, જ્યારે અમદાવાદ અને સુરેન્દ્રનગરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર પહોંચી ગયો છે। એક તરફ કાળઝાળ આફત યથાવત છે તો બીજી તરફ હવામાન વિભાગની આગાહી સામે આવી છે કે આવનારા 5 દિવસ ગુજરાતવાસીઓને ગરમીથી કોઈ પણ રાહત નહીં મળે। ફરી એકવાર અંગ દઝાડતી ગરમીની આગાહી કરવામાં આવી છે। મહત્વનું છે કે હવામાન વિભાગે ગુજરાતના કુલ 9 જિલ્લાઓમાં હીટ વેવની આગાહી કરી છે। આ 9 જિલ્લા કયા કયા છે આપને મેપના માધ્યમથી સમજાવીએ। આપની સ્ક્રીન પર જુઓ, કચ્છ, બનાસકાંઠા, પોરબંદર, તેમાં હીટ વેવની આગાહી કરવામાં આવી છે। આ તરફ જૂનાગઢ, રાજકોટ અને અમદાવાદમાં પણ આકરી ગરમી અને હીટ વેવની શંકા વ્યક્ત કરવામાં આવી છે, જ્યારે બીજી તરફ ગાંધીનગર, ભાવનગર અને વલસાડમાં પણ તાપમાન ખૂબ જ ઊંચું જવાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે। એટલે આ 9 જિલ્લાઓ છે જ્યાં હીટ વેવની આગાહી કરવામાં આવી છે। સ્ક્રીન પર રેડ કલર જે મેપમાં દેખાઈ રહ્યું છે એ વિસ્તારોમાં હીટ વેવની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે। મહત્વનું છે કે હીટ વેવની આગાહી વચ્ચે લોકો જાણે અગનભઠ્ઠીમાં શેકાઈ રહ્યા છે તેવો ઘાટ સર્જાયો। સાબરકાંઠાનું ઈડર કે જે રાજ્યના સૌથી ગરમ શહેરોમાંથી એક ગણાય છે, ત્યાં લોકો ઘરની બહાર નીકળવાનું પણ ટાળી રહ્યા છે। ઈડરના રસ્તાઓ જાણે સુમસાન બન્યા છે। સ્થાનિકોનું કહેવું છે કે સવારે તો શું, રાત્રે પણ ગરમીમાં રાહત નથી વર્તાઈ રહી। સર, એટલી બધી ગરમી પડે છે કે ઈડર શહેર એવું છે ને કે અરવલ્લીની ગિરિમાળામાં જોડાયેલું છે, એટલે ઓલરેડી પથરાના લીધે બહુ ગરમી તો પડે છે। ઓલરેડી અમદાવાદ, ડીસા તો હીટવેમાં છે। હીટવે કરતાં બી આ તો વન વે હીટવેમાં છે અને એટલી ઘરમાં બી નથી ટકાતું કે બહાર પણ નથી ટકાતું। અત્યારે હાલ ઈડર શહેરની અંદર એટલી બધી ગરમી છે ને 45 ને પાર પહોંચી ગઈ એવું લાગે છે। અને વર્ષોથી અમે તો ઈડરના લોકો તો ડુંગરાળ પ્રદેશ છે ને, સામે ડુંગર છે ને, તે રાત્રે પુષ્કળ રેબઝેબ રહીએ છીએ। પુષ્કળ પ્રમાણમાં ગરમી છે, 45 ડિગ્રીને પાર જાય એવું છે અને અમે દર વર્ષે આ રીતના અનુભવ તો કરીએ જ છીએ ઈડરની અંદર। આ તો થઈ ઈડરની વાત। આ તરફ ભાવનગર શહેરમાં પણ ગરમીનો પારો 41 ડિગ્રીને પાર પહોંચી ગયો છે। અહીં સવારમાં પણ એવા દ્રશ્યો જોવા મળે છે કે જાણે બપોર હોય અને બપોરના સમય તો રસ્તા પરથી ટ્રાફિક જાણે ગાયબ જ થઈ જાય છે। ભાવનગર શહેરમાં સૂર્યનારાયણનો પ્રકોપ સતત વધતો જાય છે। અત્યારે અમે ઊભા છીએ ભાવનગર શહેરના જશોનાથ ચોક ખાતે। આ ખૂબ જ ટ્રાફિકવાળો અને સતત લોકોની અવરજવર, વાહનોની અવરજવર વાળો રસ્તો છે, પરંતુ ધીરે ધીરે જેમ સમય પસાર થઈ રહ્યો છે તેમ વાહનો ઓછા થતા જાય છે, લોકો ઓછા થતા જાય છે। અને ગઈકાલની જો વાત કરીએ તો 41 ડિગ્રી ઉપર તાપમાન ગયું હતું, ત્યારે આજે પણ તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે। આ તરફ બનાસકાંઠામાં પણ તાપમાનનો પારો 43 ડિગ્રીની નજીક પહોંચી ગયો છે, ત્યારે કેટલીક સેવાભાવી સંસ્થાઓ દ્વારા પાણી અને છાશનું મફત વિતરણ કરીને લોકોને સેવા પૂરી પડાઈ રહી છે કે જેથી કાળઝાળ ગરમીમાં લોકોને ડિહાઇડ્રેશનથી બચાવી શકાય। મહત્વની બાબત એ છે કે આવી કાળઝાળ ગરમીમાં પણ સેવાભાવી સંસ્થાઓ પાલનપુરમાં સક્રિય છે અને સાસ અથવા જે પાણીની જે સંસ્થાઓ હોય છે તેમના દ્વારા સેવાઓ કરાય છે, તેનો પણ લોકો છે એ લાભ લેતા હોય છે। ત્યારે ખાસ કરીને અહીંયા પાલનપુરના કોજી વિસ્તારમાં સેવાભાવી સંસ્થા દ્વારા છાશનું જે વિતરણ કેન્દ્ર કરાયું છે તેમાં પણ જે આપણે એમની સાથે વાત કરીશું। અત્યારે તમે ગરમીમાં બહાર નીકળ્યા છો અને છાશ પણ પીધી છે, શું કહેવું છે? સારું કહેવાય કે ટ્રસ્ટે આ છાશ મૂકી છે એને ગરમીના માહોલમાં અમને ખૂબ સારું લાગ્યું। ગુરુકૃપા સેવા ટ્રસ્ટ। કેવી ગરમી પડે છે બનાસકાંઠા? બહુ ગરમી છે। તો ગરમીના પ્રકોપ અને હીટ વેવની આગાહી વચ્ચે મોટી સંખ્યામાં લોકો વોટર પાર્કમાં પણ પહોંચી રહ્યા છે કે જેથી કાળઝાળ ગરમીમાં રાહત મેળવી શકાય અને સાથે જ પરિવાર સાથે મજા પણ માણી શકાય। કાળઝાળ ગરમીમાં હવામાન ખાતા દ્વારા કરાયેલી આગાહી બાદ લોકો વોટર પાર્કમાં આવવાનું વધુ પસંદ કરી રહ્યા છે। એક બે નહીં, અનેક પરિવારો પોતાના મિત્રો સાથે અથવા પરિવારો સાથે આવવાનું વધુ પસંદ કરતા જોવા મળી રહ્યા છે। વોટર પાર્ક જાણે કે હાઉસફુલ થઈ ગયા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે।